નમસ્કાર, ગુજરાત સમાચાર સાથે હું દિવ્ય આપ સૌનું સ્વાગત કરું છું. ચાલો વિગતવાર સમાચાર જોઈએ. ભારતના ગહન દાર્શનિક અને કલાત્મક વારસાને જાણવા, સમજવા અને તેની ઉજવણી કરવા માટેના એક સાંસ્કૃતિક ઉત્સવનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી ગુજરાત મીડિયા ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે. આ ભારત કુલ ઉત્સવ 14થી 17 નવેમ્બર 2024 દરમિયાન ભારત યુનિવર્સિટીના સંકુલમાં જ યોજાશે. સાંભળવી એ બે આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે, અને એ સંસ્કારને હર હંમેશ આપણે જીવંત રાખવાની કોશિશ કરતા આવ્યા છીએ, અને એ કરતા આવ્યા છીએ એટલે અત્યારે આપણે બધા સાથે બેસી શકીએ છીએ. આપણે સાથે બેસી શકીએ છીએ. કોઈ અહીંયાથી આપણે હમણાં કીધું કે ભાઈ ટીકા કરવી અને ટીકા સાંભળવી એ બે વસ્તુ આપણે ઓકે જ છે, બંને માટે ઓકે છે, બંને માટે ઓકે છે. અને એટલે જ સાથે રહી શકાય છે, શાંતિથી રહી શકાય છે, પ્રેમથી રહી શકાય છે. કારણ કે બંનેના ભાવ, પ્રેસ મીડિયાનો ભાવ પણ સમાજ માટે, આપણી પ્રજાજનો માટે, નાગરિક માટે સારું કરવાનો ભાવ છે. અને એ જ રીતે જેને ટીકા કરવામાં આવી છે, જેની ટીકા કરી છે, એનો ભાવ પણ એક જ છે કે એને પણ સારું કરવું છે. અને એ બંનેનો ભાવ એક હોવાના કારણે આપણે ક્યારેય વચમાં તરાડ નથી પડતી, અને એટલે સાથે રહી શકીએ છીએ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત કેસમાં એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ થઈ છે, તો બીજી બાજુ તેના તાર હવે રાજકોટ સુધી પહોંચ્યા છે. સમગ્ર કાંડમાં સામેલ ડોક્ટર સંજય પાટોડિયા રાજકોટમાં હોસ્પિટલ ધરાવતા હોવાનો ખુલાસો થયો છે. જોકે સમગ્ર બનાવના પગલે તેમના રાજકોટ ખાતેના ઓપરેશન અમદાવાદની ખૂબ ચર્ચિત ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ જે સામે આવ્યો છે. ડોક્ટર સંજય પટોડિયા દ્વારા જે ઓપરેશન કરવામાં આવ્યા હતા અને સમગ્ર વિવાદ સર્જાયો હતો, તેની જ હોસ્પિટલ રાજકોટમાં પણ ન્યૂ લાઈફ હોસ્પિટલ છે, તેમાં ડોક્ટર સંજય પટોડિયા છે તે આવતા હતા. આપણી સાથે મેડિકલ ઓફિસર છે, તેમની સાથે સીધી વાત કરશું. અમદાવાદથી ડોક્ટર કેટલો સમય અહીં આવતા હતા? સર, ગુરુવારે આવતા હોઈએ છીએ. દર ગુરુવારે રાજકોટ આપણે ઓપીડી રાખીએ છીએ અને ઓપીડીમાં પેશન્ટ જોતા હોઈએ છીએ આપણે. તો કેટલા ઓપરેશન કરવાના હતા આજની તારીખમાં? 6 જેટલી સર્જરી પ્લાન હતી, બટ એ બધી પોસ્ટપોન કરાયેલી હતી અને પેશન્ટને અગાઉથી જાણ કરી દીધી છે કે આપણે ઓપરેશન અત્યારે પોસ્ટપોન રાખેલા છે. ખાસ તો જેટલા ખ્યાતિ હોસ્પિટલના લઈ સમગ્ર વિવાદ સામે આવ્યો છે, આપ પણ જાણતા હશો, તે રાજકોટમાં આવી કોઈ ફરિયાદ સામે આવી? ના, પેશન્ટ તરફથી ક્યારે આવી કોઈ ફરિયાદ આવેલી છે નહીં આપને. ડોક્ટર અહીં ઓપરેશન માટે જ આવતા હતા કે રેગ્યુલર અહીં આવતા હતા? ના, સર, રેગ્યુલર ગુરુવારે ઓપીડી જોવા આવે જ છે અને એમાંથી જે પ્લાન થાય છે એ પ્રમાણે આપણે સર્જરીનો પ્લાન કરતા હોઈએ છીએ. ચોક્કસ જેટની વાત કરવામાં તો ન્યૂ લાઈફ હોસ્પિટલ એટલે કે રાજકોટની આવેલી વિદ્યાનગર રોડ ઉપરની ન્યૂ લાઈફ હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં ડોક્ટર સંજય પટોડિયા છે તે પણ અહીં આવતા હતા. ખાસ કરીને દર ગુરુવારે તે ઓપીડી અને ઓપરેશન છે તે જોતા હતા. ખાસ કરીને આજના દિવસે પણ 6 જેટલા ઓપરેશનો છે તે કરવાના હતા, પરંતુ અનિશ્ચિત સમય સુધીના કહી અને આ હોસ્પિટલના જે કહી શકાય કે 6 જેટલા ઓપરેશનો હતા તેને રદ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ ઓપીડી પણ છે તે ડોક્ટર સંજયની આજે બંધ હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. મહત્વનું છે કે રાજકોટ એડમિનિસ્ટ્રેટર સ્ટાફ છે
કે રાજકોટ હોસ્પિટલનો જે સ્ટાફ છે તેનો પણ હાલ ડૉક્ટર ફોન છે તેમનો ફોનથી કોન્ટેક્ટ થઈ શકતો નથી. હાલ ડૉક્ટર સંજયનો ફોન સ્વિચ ઓફ હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. મહત્વનું છે કે ખ્યાતિ હોસ્પિટલને લઈ અનેક વિવાદો સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં વિદ્યાનગર રોડ ઉપર પણ ન્યૂ લાઈફ હોસ્પિટલ કરીને આ હોસ્પિટલ છે તે આવેલી છે ને, જ્યાં દર ગુરુવારે ડૉક્ટર સંજય છે તે અહીં આવતા હતા અને જે ઓપરેશન છે તે કરતા હતા, સાથે સાથે ઓપીડી પણ છે તે ચલાવતા હતા. ત્યારે હવે જોવાનું એ રહેશે કે જે રીતના અમદાવાદમાં વિવાદો સામે આવ્યા, ઓપરેશનો સામે આવ્યા હતા, તે જ રીતના રાજકોટમાં પણ સામે આવે છે કે કેમ, તેવો એક સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે. રાજકોટની ન્યૂ લાઈફ હોસ્પિટલમાં પણ આ તપાસનો ધમધમાટ પહોંચશે કે કેમ, તે હાલ હવે જોવાનું રહેશે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત પર રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે વિપક્ષ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા ખ્યાતિ હોસ્પિટલની તાળાબંધી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે તાળાબંધી કરે તે પહેલાં જ પોલીસે કાર્યવાહીની અટકાયત બે ત્રણ દિવસથી ભાવનગર હતા અને ઈ રાજકોટ હતો, નોકરી ઉપર ત્યાં કરે છે. મેં ભાવનગર હતો, પછી મારા મમ્મીનો ફોન આવ્યો કે ઘરે 2 જણ કો કહેવાય છે ચંદન પડી ગયો. પણ મારી મમ્મી કે ઈ તો ભાઈ અહીંયા છે જ નહીં, એ તો રાજકોટ છે, એ સાચું નથી માનતી. પણ છેલ્લે પછી અમે પછી એનો ફોન હતો ને, મારા ભાઈનો ફોન, એની ઉપર જ ફોન કર્યા, પછી જાણવા મળ્યું કે આ રીતે થયું છે. પણ અહીંયા ને કોઈને બોલાયો હશે, જે રીતે એ આવ્યો છે ત્યાં ઉપર 4-5 ગ્લાસ છે, બોટલો છે, એની તૂટી ગયેલી ઘડિયાળ છે, એવી રીતે એ બધું મળેલ છે. નીચે જીન્સ ફાટી ગયેલું છે અને ઉપરથી નીચે પડેલો છે. હવે 4-5 જણા કોણ હતા એ અમને કાંઈ ખબર નથી, પણ એની યારે જે હતા એ પકડવામાં અમારી માંગ છે. ત્યાં સુધી અમે લાશ નહીં સ્વીકારી. કમસે કમ એ શું બન્યું એ જે તાપીના વ્યારાના સુગરના મેદાન નજીક મૂકવામાં આવે સાયકલોનું રંગરોગાનનું કામ શરૂ કરાયું છે. આ મામલે વર્ષ 2023ની શાળા પ્રવેશોત્સવની કાટ ખાઈ રહેલી ભંગાર સાયકલને રંગરોગાનનું કામ કરવામાં આવ્યું હતું.
આ મામલે ભંગાર સાયકલોને ફરી નવી બનાવવાનું કૌભાંડ શરૂ કરવા की साफ सफाई चल रही है और कुछ नहीं, कलर काम वगैरह कुछ नहीं, बस थोड़ी सी, थोड़े से कलर काम है, मेंटेनेंस वगैरह कुछ नहीं, कब से चल रहा है? बस आज सुबह से। तो किस एजेंसी या कुछ सरकारी कुछ अधिकारी ने माइंड सौंपा? नहीं है, कुछ माइंड नहीं है, आपको माहिती नहीं किसने नहीं। सौंपा है? नहीं कुछ नहीं। ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન કન્યાઓને સાયકલોનું વિતરણ કરવામાં આવે છે. કન્યાઓને શાળાએ આવવા જવા માટે અગવડતા ન પડે તે માટે આ સાયકલોનું વિતરણ કરવામાં આવે છે. તાપી જિલ્લાના સુગર મિલના કમ્પાઉન્ડમાં હજારોની સંખ્યામાં સાયકલો ઓગસ્ટ માસ દરમિયાન નજરે પડી હતી. સાયકલો ભંગાર અવસ્થામાં હતી, જેનો અહેવાલ ઓગસ્ટ માસ દરમિયાન પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તકેદારી વિભાગના અધિકારીને આ અંગે પૂછવામાં આવ્યું હતું. તકેદારી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ સાયકલનો સ્ટોક તાપી જિલ્લા માટે મંગાવવામાં નથી આવ્યો, પરંતુ આ સાયકલ નો સ્ટોક જેને મંગાવ્યો છે, જે એજન્સી છે, તેને અમે જાણ કરી દઈશું અને આ સાયકલનો સ્ટોક અહીંથી દૂર કરવામાં આવશે. પરંતુ હજુ સુધી સાયકલનો સ્ટોક તો દૂર નહીં થયો. હાલ આ સાયકલોને દુરસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે. જે અહીંના જે કર્મચારી જે મજૂરો છે તેમને પૂછવામાં આવ્યું હતું કે કઈ એજન્સી દ્વારા આ દુરસ્ત કરવામાં આવી રહી છે. તેમને આ અંગે કોઈ ખ્યાલ નથી, પરંતુ આ સાયકલો હાલ દુરસ્ત કરાઈ રહી છે, તેનું સમારકામ કરાઈ રહ્યું છે, સાફ સફાઈ કરી રહી છે. હવે આ સાયકલો ક્યાં વિતરિત કરાશે, જે કન્યાઓને આ સાયકલો વિતરિત કરાશે, જો આ સાયકલમાં કોઈક દુર્ઘટના સર્જાય, આ સાયકલમાં કોઈ ખામી સર્જાય અને કોઈ દુર્ઘટના મોટી સર્જાય તો તેના જવાબદાર કોણ, તે અંગે હાલ અનેકો સવાલ ઉભા થઈ રહ્યા છે. બોટાદના બેલા ગામે મોટરસાઇકલ ભેંસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો, જેમાં બાગાભાઈ વાઘેલા નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં કેનાલ પાસે પશુ વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાગાભાઈ વાઘેલાને ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું હતું. આ ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બરવાડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ધંધુકા ફેદરા રોડ પર ખાનગી બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 20 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે હરિપુરા પાટિયા પાસે અકસ્માત થયો હતો. મધ્યપ્રદેશથી શ્રમિકો ભરી ગોંડલ જતી ખાનગી બસ પલટી ગઈ હતી. જામનગરના પવનચક્કી સર્કલ પાસે ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે ટ્રાફિક વિભાગ દ્વારા અવાજ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકો સામે તેમજ ટુ વ્હીલર કાર ચાલકો જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનામાં ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વાહન ચાલકોને દંડ લક્ષ્મી નારાયણ દેવ
દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિત રહી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવન મૂલ્યો સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે. ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને સમાજ સેવાના તમામ ક્ષેત્રમાં મહત્વનું યોગદાન રહ્યું છે, જે વિશ્વવ્યાપી બનવા સાથે આવનારી પેઢી માટે પ્રેરણાદાયી બની રહેશે. તેમજ તેમણે જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણી પ્રાચીન ગરિમા, આસ્થા અને વિરાસતના કેન્દ્રને પુનઃસ્થાપિત કરવાનું કામ કરી રહ્યા છે. તેમ જણાવી રાજ્યપાલે કહ્યું કે વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ યોગદાન આપી ભારતને ભાવનગર શહેરનું ભરતનગર કે જ્યાં 25 વર્ષોથી પ્રજ્ઞાબેન ગાંધી નામની મહિલા દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકો માટે વંચિતોના વાણોતર રૂપિયાની નામની એક શૈક્ષણિક સંસ્થા ચલાવવામાં આવી રહી છે. ભરતનગર અને આજુબાજુના વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના બાળકો કે જે સરકારી શાળાઓમાં પોતાનો અભ્યાસ કરી રહ્યા છે, જેમના માટે ટ્યુશન એટલે કે વધારાના શિક્ષણની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, ત્યારે પ્રજ્ઞાબેન દ્વારા આવા 200 જેટલા બાળકોને આજે પણ ફક્ત શિક્ષણની સાથે શિસ્ત અને તેજસ્વીતાના પાઠ શીખવી રહ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 4000 કરતાં વધુ ગરીબ બાળકોને શિક્ષણ આપી ચૂક્યા છે, જે પૈકી અનેક વિદ્યાર્થીઓ હાલ ઉચ્ચ અભ્યાસ કરી પોતાની કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે. ભાવનગરનું ભરતનગર અને આજુબાજુના વિસ્તારો કે જ્યાં અતિ ગરીબ પરિવારના લોકો ઝૂંપડા કે કાચા મકાનો વસવાટ કરી રહ્યા છે. મજૂરી કરીને ગુજરાન ચલાવવા આ મજૂર પરિવારના બાળકો પોતાનો અભ્યાસ સરકારી શાળામાં કરી રહ્યા છે. આ બાળકો પોતાના કાચા મકાનો અને ધૂળિયા રસ્તાઓ પરથી અવર જવરનો નજારો અને તેમની પરિસ્થિતિનું વર્ણન કરવા કાફી છે. આવા બાળકો કે જેની જન્મ તારીખના દાખલા પણ ન હતા, જેથી તેઓ સ્કૂલે પણ જઈ શકતા ન હતા, ત્યારે પ્રજ્ઞાબેને આવા ઝૂંપડપટ્ટીના બાળકોના ઘરે જઈ તેના વાલીઓને તેમના બાળકો શિક્ષણ મેળવે તેવા હેતુ માટે પ્રોત્સાહિત કરી બાદમાં તમામના જન્મ તારીખના દાખલાઓ સાથે જઈ કઢાવી અને બાળકોને શાળાએ બેસાડ્યા. તેમજ જરૂરી ફી, કપડાં અને ચોપડાની વ્યવસ્થા કરી અને રોજ ઝૂંપડપટ્ટીમાં જ શાળા સમય બાદ 2 કલાક શિક્ષણ આપતા. આવા ગરીબ પરિવારના બાળકો સરકારી શાળામાં અભ્યાસ તો કરી રહ્યા છે, પરંતુ વધારાનું શિક્ષણ અને ટ્યુશન તો આ વિદ્યાર્થીઓ માટે કલ્પના સમાન છે. પરંતુ તેની કલ્પનાને સાર્થક કરી રહ્યા છે પ્રજ્ઞાબેન ગાંધી નામની એક શિક્ષિત મહિલા. આ સંસ્થાને 25 વર્ષ પૂરા થયા છે અને રખડતા ભટકતા બાળકો સ્કૂલે નહોતા જઈ શકતા. એના માટે થઈને મેં ઝુંબેશ ઉપાડી 1999માં, અને ત્યારથી રખડતા ભટકતા બાળકોને ભેગા કરીને કારણ પૂછ્યું કે ભાઈ તમે કેમ સ્કૂલે નથી જતા. તો એ લોકોએ કીધું કે અમારી પાસે જન્મ તારીખનો દાખલો જ નથી, કે અમને કોઈ સ્કૂલમાં રાખે જ નહીં. એટલે મેં એવું કીધું કે ભાઈ હું તમને સ્કૂલમાં જતા કરું તો જશો? તો કે બેન તમારી જેવા તો કેટલાય આવી ગયા અમારી પાસે, કે અમને કોઈ સ્કૂલે જ ન લઈ જાય, હું સ્કૂલે જતા કરીશ તમને, તમે આવશો મારી સાથે? તો બાળકો રાજી થઈ ગયા અને બાળકોએ કીધું કે હા અમારે સ્કૂલે જવું છે, અમારે સ્કૂલે જવું છે. આ માટે થઈને જવાહર મેદાનમાં 1913-10-99માં પગ મૂક્યો અને 400 વિદ્યાર્થીઓ બાળકો હતા. એ ફુગા ફરફરિયા વેચતા હતા, ભંગાર વીણતા હતા અને રખડતા હતા, ભટકતા હતા. ત્યાંથી ભેગા કર્યા અને આ ભણાવવાનું ચાલુ કર્યું. બધાના કોર્પોરેશનમાંથી દાખલા કઢાવ્યા. સત્યનારાયણ રોડ પરની સરકારી સ્કૂલમાં બધા જ બાળકોને એડમિશન અપાયું અને બાળકોને સ્કૂલે જતા કર્યા. અહીંયા ભણતા તમામ બાળકોને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં બૂટ ચપ્પલથી માંડી અને એના કપડાં, એનો યુનિફોર્મ, એની સ્કૂલ બેગ, એની સ્ટેશનરી, આ તમામ સહયોગ બધો જ દાતાઓ તરફથી મળતો રહે છે અને તમામ બાળકોની આ જરૂરિયાત પૂરી થઈ જાય છે. વાલીઓ એવું કહે છે કે 4 વાગે એટલે બાળકને તૈયાર જ કરી દીધી હોય, જાઓ તમારા મિસ આવ્યા, એમ કે જાઓ તમારા મિસ આવ્યા. એટલે વાલીઓને ઘરમાં ગમે એટલું કામ હોય તો પણ અહીંયા બાળકોને મૂકી જાય છે અને આ બાળકો આનંદ કરે છે, રમકડા રમે છે,
ગીતો ગાય છે અને અહીંયા એ લોકોને પણ સારામાં સારું એકડો પણ ખોળામાં બેસાડીને શીખવાડવામાં આવે છે. પ્રજ્ઞાબેન ગાંધી 5 વર્ષ ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેના મનમાં જે તે સમયે આવેલો એક વિચાર આજે તેને 200 વિદ્યાર્થીઓ બાળકોની માતાનો દરજ્જો આપી રહ્યો છે. પ્રજ્ઞાબેન અને તેના સ્વર્ગવાસ પતિ રમેશભાઈ બંને એજ્યુકેટેડ હોવા છતાં તેમના બાળકોના શિક્ષણ માટે અનેક મુશ્કેલીઓ જીવનમાં જોઈને વિચાર આવ્યો કે તેમની આ સ્થિતિ છે તો ગરીબ પરિવારના બાળકોનું શું થતું હશે, જેમના માતા પિતા સાવ અભણ છે. બસ આ ખ્યાલથી જ આજથી 25 વર્ષ પહેલા વંચિતોના વાણોતરનો પાયો બન્યો અને આજે 200 જેટલા બાળકો, જેમાં બાલ મંદિરથી લઈને ધોરણ 10 સુધીના, દરરોજ સાંજે 4 થી 6 ધારેશ્વર મંદિરના પટાંગણમાં કાર્યરત આ સંસ્થામાં પહોંચી જાય છે, જ્યાં તેમને શાળાકીય અભ્યાસક્રમની સાથે સાથે લેશન અને શાળામાં કોઈ છૂટી ગયેલા અભ્યાસને કરાવવામાં આવે છે, જેથી બાળક પોતાનો યોગ્ય અભ્યાસ જાળવી શકે. હા, વંચિતોના વાણોત્સવ સંસ્થાનું મારા જીવનમાં ખૂબ જ યોગદાન રહ્યું છે. એમાં ખાસ તો પ્રજ્ઞાબેન, જે વંચિતોના વાણોત્સવ સંસ્થા છેલ્લા 25 વર્ષથી ચલાવી રહ્યા છે. અહીં છેલ્લા 15 વર્ષથી હું અભ્યાસ માટે આવી રહી છું. મેં બાલ મંદિરથી જ અત્યાર સુધી શિક્ષણ અહીં જ પ્રાપ્ત કર્યું છે. એમાં પ્રજ્ઞાબેનનું ખાસ યોગદાન રહ્યું છે. પ્રજ્ઞાબેન અમને નાનપણથી જ બધું શીખવાડે છે, જેમ કે ABCD હોય, કક્કો હોય, પછી નાનેથી જ ગણિત માટે દાખલા છે, ઘડિયા છે, એવું બધું અહીં શીખવાડવામાં આવે છે. તથા આગળ જતાં 3જા 4થા ધોરણમાં જેમ આવે તેમ અહીં ટેન્સ ને એવું પણ શીખવાડવામાં આવે છે, જેથી ગ્રામર ને એવું પણ અહીં અમને શીખવા મળે છે. સ્કૂલમાં તો બધા જતા હોય, પણ સ્કૂલમાં એક સાથે આટલા બધા બાળકો હોવાથી પર્સનલ ધ્યાન આપવું શિક્ષકો માટે શક્ય નથી હોતું, અથવા તો તે પર્સનલ ધ્યાન આપતા નથી. એના માટે જ બધા પર્સનલ કોચિંગ ક્લાસમાં જતા હોય છે, પરંતુ મિડલ ક્લાસ કે ગરીબ વર્ગના બાળકો માટે એ પર્સનલ કોચિંગ ક્લાસમાં જવું શક્ય નથી, કારણ કે હાલ શિક્ષણ બહુ મોંઘું થઈ રહ્યું છે, બિઝનેસની જેમ જ. તો એના માટે પ્રજ્ઞાબેન ગાંધી જે અમને અહીં ફ્રીમાં ભણાવે છે તથા બધું જ શીખવાડે છે. હા, આ સંસ્થા વિશે હું કહેવા માગું છું કે વંચિતોના વાણોત્સવની સંસ્થા, હું બાલ મંદિરથી 11 ધોરણ સુધી ભણી છું, ત્યારે મારે સ્ટેશનરીની જરૂરિયાત હોવાથી મને પ્રજ્ઞાબેન ગાંધી મને પૂરી પાડી આપે છે અને જે ફીની જરૂરિયાત હોય તે પણ મને કરી આપે છે. તેમ છેલ્લા 25 વર્ષથી આ પ્રજ્ઞાબેન આ સંસ્થા ચલાવે છે. આ સંસ્થાનું ભણતર ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવે છે. વંચિતોના વાણોતર સંસ્થા હાલ દાતાઓના સહયોગથી ચાલી રહી છે. આ બાળકોને દાતાઓ તરફથી ચોપડા, બુક, પેન, અઠવાડિયામાં 2 થી 3 વાર પૌષ્ટિક નાસ્તો વગેરે આપવામાં આવે છે. વર્ષ દરમિયાન મહેનત કરી 60% કે તેથી વધુ માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા ઇનામ પણ આપવામાં આવે છે. અહીં 25 વર્ષમાં 4000 કરતાં વધુ ઝૂંપડપટ્ટીના બાળકો શિક્ષણ લઈ ચૂક્યા છે અને તે પૈકી અનેક વિદ્યાર્થીઓ હાલ ડોક્ટર, એન્જિનિયર જેવા ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. અહીંના બાલ મંદિરના બાળકોને વ્યક્તિગત ધ્યાન આપી તેના શિક્ષણનો પાયો મજબૂત કરવાનું કામ પ્રજ્ઞાબેન કરી રહ્યા છે. અહીં દાતાઓ પણ ભરપૂર સહયોગ આપી રહ્યા છે, જેથી બાળકોને વિવિધ પ્રકારની સહાય પણ મળી રહી છે. અનેક લોકો પોતાનો જન્મદિવસ, મેરેજ એનિવર્સરી જેવા પ્રસંગે બાળકોને વિવિધ વસ્તુઓની ગિફ્ટ આપી પોતાના ખાસ દિવસની ઉજવણી પણ કરી રહ્યા છે. જ્યારે ગરીબ પરિવારના બાળકો પણ પ્રજ્ઞાબેનના પગલે ચાલી ભવિષ્યમાં સારી પોસ્ટની પ્રાપ્તિ બાદ આવી સેવા કાર્ય સાથે કામ કરશે તેમ પણ જણાવી રહ્યા છે. વંચિતોના વાણોત્તર વિશે હું એટલું કહીશ કે 1 થી BCom મેં કમ્પ્લીટ કર્યું, કોલેજના 3 વર્ષ પૂરા કર્યા. પ્રજ્ઞાબેન ગાંધી બધી વ્યવસ્થા અમને કરી દીધી, સ્કૂલની ફી, પછી બધી નવી ટેકનોલોજી, બધું અલગ અલગ કાર્યક્રમ, એવું બધું જ કરાવે. પછી અમને બધું પ્રોવાઈડ પણ કરે અને શિક્ષણ પણ આપે અને અમે લોકો બીજાને પણ શિક્ષણ આપીએ. એના વિશે હું કહીશ કે એ બહુ સરળતા અને બધું શિક્ષણ તો મારું આમ સરળતાથી પૂરું થયું, કારણ કે પ્રજ્ઞાબેન ગાંધીનો પૂરો સહાય હતો મારામાં કે એ બધું મને શિક્ષણ આપતા હતા. અને મધ્યમ વર્ગના જે બાળકો અહીંયા આવે છે એ બધાની બધી વસ્તુ મીન્સ કે પ્રોવાઈડ. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું. મને આપો રજા. નમસ્કાર.